આગમન હોય છે આપણા સત્સંગમાં મૂર્તિની સેવા પૂજાનું મહત્વ જે જનમોહન સ્વામીનું સુંદર પ્રવચન. આપણા ભારતમાં 8 વર્ષથી મૂર્તિ પૂજા થાય છે, 8000 વર્ષથી. પણ એક પ્રશ્ન જો આપણને કોઈ પૂછે ને કે મૂર્તિમાં કઈ ભગવાન હોતા હશે, તો આપણું મન જ ચક્કર થઈ જાય. બોલો, કે આવા કઈ ફોટામાં કાગળમાં ભગવાન હોતા હશે? થઈ જાય ની શંકા. અને મૂર્તિને કોઈક ચોરી જાય ત્યારે એમ થાય ભગવાન કેમ એને કંઈ કરતા નથી. ઠાકોરજી લઈ ગયા હતા કલકત્તામાંથી, અને હમણાં જ લઈ ગયા. આપણે ક્યાંથી લઈ ગયા છે લાલજી? હજી હમણાં જ લઈ ગયા દર્શન કરીને. ડભાણ અઠવાડિયું નથી થયું હજી તો. ડભાણ ઠાકોરજી લઈ ગયા. પેલા બારણા પાછળ પેલું મારવાનું હોય ને એ પૂજારી ભૂલી ગયેલો અને જાળી તોડી નાખ્યું, તાળું લઈને જતા રહ્યા. ને સોનાના હશે એવું જાણીને કલકત્તા લઈ ગયા. ને તો બીજે દાડે મૂકી ગયા. હોની કીધું આ તો પિત્તળ જ છે ભાઈ, પાછા મૂકી ગયા. તો ભગવાન મૂર્તિમાં સાક્ષાત બિરાજમાન છે, એ ભાવ આપણે અખંડ રાખવાનો છે. આ બાપા ઘણીવાર બોલે છે કે મૂર્તિમાં એકવાર બોચાસનની અંદર કેસેટ મૂકેલી થાળમાં, અને સ્વામી દર્શન કરવા આવ્યા. પેલા ભક્તિ પૂજારી હતા ભક્તિ પ્રસાદ સ્વામી, અત્યારે આણંદમાં જ. સ્વામી ખીજાણે, સ્વામી કંઈ પૂતળા પધરાવ્યા છે? તું હેઠે તિલક ક્યાં બનાવે છે? ભગવાનને કેસેટ વગાડીને થાળ ગાઈ ભક્તિ કે ભાઈ સ્વામી કે તું થાળ ગાવા બેસ. અમે હાજર હતા, દર્શન કરતા હતા ને બાપા. અને બોચાસન છે નજીક છે મૂર્તિઓ. તમે આરતી ઉતારો ને તો આમ બહુ મોટા આગળ આરતી આવી જાય. જગ્યા 2 ફૂટ જ છે વચ્ચે. સ્વામી કે બહુ લાંબો હાથ ન કરવો, ઝાડ લગી જાય મૂર્તિને. યોગી બાબા તો કહેતા સરગવાનું શાક પણ બપોરે ધરાવવું, સાંજે નહીં ધરાવવાનું. જીવન ચિત્રમાં જ આવે છે આ બધા પ્રસંગો કે સરગવાનું શાક છે ને એ બટેટાની શાકની જેમ આમ સીધું ચાવવા ના મળાય, એની સીંગું ખેંચવાની હોય. કેક ટાઈમ બહુ જાય. સાંજે 20 મિનિટ થાળ રાખે ને બપોરે અડધો કલાક રાખે, એટલે બપોરે સમય મળે. કેટલી બધી સૂક્ષ્મ ભક્તિ યોગી મહારાજની હતી કે મૂર્તિમાં. અમે લોકો ત્યાં પરદેશ બાપા છે બધા વજન કરાવે સંતો, કે અમેરિકા જઈને વજન વધી જાય બહુ. હવામાન જ એવું છે, ગમે તે સાધુ જાય ને જાડો થઈને જ આવે ત્યાંથી. બાબા કે ઠાકોરજીનું વજન કરી લો, આપણે એનું વળતા કરવાનું વધ્યું છે કે નથી વધ્યું. કેટલું બધું અનુસંધાન. સ્વામીને સાક્ષાત ભગવાન છે. મુંબઈમાં નજીક હોવડાવ્યા ને ઠાકોરજીને, 4-5 લાલજી ભેગા થઈ ગયા હતા. કોઈ હરિભક્તો લઈ આવે. બાપા શયન પછી દર્શન કરવા આવ્યા મોડા બહારથી. સ્વામી કે અડીને હોવડાવ્યા છે પૂજારીને, કે તે ભગવાનને પડખું ફરવો જ ભટકાય નહીં. દુનિયાનો કોઈ ભક્તિ કરવા વાળો વિચારે કે લાલજી પડખું ફરે છે. સ્વામીને આમ સાક્ષાત ભગવાન હોય ને એવું અખંડ અનુસંધાન રાખે છે. અમે ત્યાં બદ્રીનાથ કેદારનાથ ચડ્યા, 13 કિલોમીટર ડુંગરો ચડવાનો છે, 13 કિલોમીટર. અને સવારમાં વહેલા 6 વાગે ચડ્યા 87માં. મહારાજ હતા કે નહીં હતા? આચાર્ય મહારાજ હતા જ. અને હેઠે ઉતર્યા અમે સાંજે 5-6 વાગે ઉતર્યા છું. ગૌરી કુંડ છે ત્યાં, પાર્વતીજીનું જન્મસ્થાન કહેવાય. ત્યાં ગરમ પાણીના કુંડ છે ને બહુ જ ઠંડી હતી, સખત ઠંડી હતી. તો બધા સંતો ગરમ પાણીના કુંડમાં સીધા નાવા પડ્યા. બાપાને બોલાવ્યા. બાપા ઉપર આવ્યા હતા કેદારનાથ. બાપા નાવા આવો. સ્વામી કે ઠાકોરજી આવ્યા હતા. તો ઠાકોરજીને ઠંડી લાગી છે ને થાક લાગ્યો છે, ડુંગરો ચડ્યા છે. પેલાને નવડાવી લે, થાક ઓગળે એમનો. 22 જગ પાણી રેડેલું ગાળીને બાપાએ ખુલ્લા શરીરે કસોટો મારીને બાપા ઉભેલા. હો ઠંડી બહુ હતી, ઠરી જવાય એવી. પણ સ્વામીની ભક્તિ એવી ને ધૂન કરાવે. ઠાકોરજીને ગાળી અને 22 સ્ટીલના જગ ભરીને રેડ્યું. ભગવાને થાક ઉતરે. તો સ્વામી બાપા છે એ ઠાકોરજી છે. અહીંયા પણ મૂર્તિઓ છે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના વચન છે કે સાક્ષાત શ્રીજી મહારાજ મૂર્તિની અંદર રહ્યા છે. આપણે તો હું પણ પરોક્ષમાં તો કેટલો મહિમા મૂર્તિઓનો, બહુ જ મહિમા. બધા ભોગ કરે, ના લગાવે, ના કરે ને કેટલું બધું મૂર્તિ માટે કરે. એ લોકોને તો પરોક્ષ જ હોય છે. પણ આપણે તો બાપાએ આજ્ઞાથી આપણે આ પ્રતિષ્ઠાઓ કરી હોય તો આપણે આરતીઓ થાય. યોગી બાપા કહેતા આરતીમાં તો ભગવાન સાક્ષાત પધારે છે. થાળ વખતે મૂર્તિની અંદર આપણે ગદગદ ભાવે આપણે પ્રાર્થના કરીએ શુદ્ધ હૃદયથી, ભગવાન આપણી પ્રાર્થના પણ સ્વીકારે છે. આપણે પેલા હતા શંકર દયાળ શર્મા રાષ્ટ્રપતિ, અને આપણા બાળ મહોત્સવમાં જ્યારે વિદ્યાનગર આવ્યા ત્યારે બાપાની બાજુમાં સોફામાં બેઠા હતા. તો સ્વામી બેઠા ને કેટલોય મહિમા કે રાષ્ટ્રપતિને કે અમારા સાક્ષાત ભગવાન છે. આને લઈને આ બધા ઉત્સવો થાય છે, આમના આશીર્વાદથી થાય છે. બહુ મોટા માણસો આવે ને ત્યારે મૂર્તિ છે ને બધી પછી બહુ મહત્વ ન રહે આપણને. સ્વામી પછી જ્ઞાની જેલસિંહ રાષ્ટ્રપતિ આવ્યા, એને માળા આપેલી શંકર દયાળ શર્માને. સ્વામી જેને માળા આપે છે ને માળા ફેરવતા જ થઈ જાય છે. રાષ્ટ્રપતિ તો શંકર દયાળ સ્વામી માળા આપીને બીજા તરત રિટાયર થઈ ગયા. એ માળા આપી હતી સ્વામી કે ફેરવું છું.
જ્ઞાની જલસિંહને માળા આપી, એ રિટાયર થઈ ગયા. અને પેલાને માળા આપી, ગિલ્ટનને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને બાપાએ માળા આપી, એ માળા ફેરવતા થઈ ગયા. સ્વામી કે ભજન કરવાનું જ કહે છે. તો સ્વામી એ આવ્યા ને તો એની મૂર્તિ દેખાડી. પેલા પોપને મળવા ગયા સ્વામી, ત્યારે ઠાકોરજી લઈને ગયેલા. તો ખ્રિસ્તી ધર્મમાં તો મૂર્તિ પૂજા હોતી જ નથી, ક્રોસ ને માની. તો પોપ સ્વામીને કે આ સિમ્બોલ છે નથી કે. સ્વામી કે સિમ્બોલ નથી, આ તો અમારા ભગવાન છે સાક્ષાત કે. એને જ કે વૈરી કે શું આવું બધું એ. અને બેરીનની અંદર જ્યારે પેલો રાજાને ત્યાં ગયા, બાપા હવે તો મુસલમાનો તો છે ને બેરીનમાં પોકેટ કેલેન્ડરે લઈ જવા ન દે તમને ખિસ્સામાં ભગવાનનું. કટ્ટર વિરોધી હિન્દુ ધર્મના, જરાય નો મચક આપે. આ સાઉદીયામાં ગયો છે ને તમારા રાજેશ, ગુરખો પહેરી લેવાનો એરપોર્ટમાં છે. 8 વર્ષની દીકરી હોય ને 5 વર્ષની, તો ગુરખો પહેરીને જ એન્ટ્રી પડે દેશમાં. ગુરખા જ રાખીને એ લોકો પહેવા જ નથી, બહુ જ કડક ત્યાં. અને ત્યાં બાપા બેરીની અંદર જ્યારે ત્યાંના રાજાને ત્યાં પધરામણી કરવાની હતી, ત્યારે તો બહુ બીક લાગે કે મૂર્તિનું શું કરવું. હરિકૃષ્ણ મહારાજને લઈ જવા, અને આ તો મુસલમાન રાજા છે, હવે તો મૂર્તિના ફોટાને ન રાખવા દે ને આવું મોટું આપણે લઈને જઈએ. બાપાને પેલા શિરીષભાઈ ત્રિવેદી કે બાપા ઠાકોરજી આપણે અહીં રાખીને જઈએ. સ્વામી કે ઠાકોરજીને લઈને તો આપણે છીએ, અને એને હંતાડીને ત્યાં ક્યાં જવાની જરૂર છે આપણે, એ તો ભેગા જ લઈ જવાના. એ કે સ્વામી કેવું લાગશે? કે જે લાગે ભગવાન બેઠા છે ને આપણી જોડે. સ્વામી કોઈ ઠાકોરજી છુપાવે જ નહીં. કોઈ પેલા સિટીની ચાવી આપે, કોઈ શહેરની, કોઈ સન્માનપત્ર આપે, કોઈ ચેક આપે, ઠાકોરજીને અર્પણ કરો. કેનેડાની પાર્લામેન્ટમાં પણ ઠાકોરજીને લઈને ઊભા થાવ, એવું નહીં કે હું ઊભો થઈ જાઉં. તે સ્વામી તો ઠાકોરજી લઈને ગયા ને, તો એના ટીપાઈ ઉપર જ પધરાવ્યા, સોફા ઉપર જ. એવું નહીં કે આમ ગાતરી આમ હંતાડીને એક બાજુ પાછળ રાખ્યા ઠાકોરજીને. અને પેલા લાવ્યા બધું, ડ્રાય ફ્રૂટ લાવ્યા, જ્યુસ લાવ્યા, આ લાવ્યા. હવે આ મુસલમાનના ઘરે તો બધું કેવું ખવાતું હોય ને કેવા વાસણો હોય ને, એ લોકો તો બધું મીઠ ખાતા હોય. હવે ઉઠક્યું, છાળ્યું, ગાળ્યું. અને આ તો ધર્મ સંકટ આવે ને કે બાપાને કહી લો તમે. ઠાકોરજીને ધરાવ્યું સ્વામી અમુક ડ્રાય ફ્રૂટ, એની સામે જ ધરાવ્યું. અને સ્વામી શું બોલ્યા કે અમારે રોજા હાલે છે. 11 હતી, સ્વામી જૂઠું જ બોલ્યા નથી. પછી તે 11ના દાડે એ સેટિંગ જ કરેલું એ પ્રમાણે કે આવું કે આવું થાય ને હરખું બધું. સ્વામી તો લાંબુ વિચારતા. એ કે તમે રોજા કરો છો? કે અમે રોજા હોય ને મારે તમારી જેમ. તે પેલો ખુશ થઈ ગયો કે ફ્રૂટ સ્વામી કેવું હોય તો ભેગું આપી દો, કાલે ધરાવશું, પછી જે વેચે. પણ ગાડી સુધી વળાવવા આવ્યા અને એને સ્વામી એ મૂર્તિને દર્શન કરાવ્યા બાપાએ. છુપાવ્યા નહીં ઠાકોરજીને. કટોકટીનો સમય આવે ને ત્યારે માણસ ને ભગવાનને સાઈડ ઉપર કરી જ નાખે. બાપાને તો અખંડ ભગવાનનું અનુસંધાન. ગોંડલમાં સ્વામી ગયા તો હોર્ન માર્યો ડ્રાઈવરે, સ્વામી હાથ પકડી લીધો કે ઠાકોરજી પોટી ગયા હોર્ન ના વગાડીશ. ભગવાને વિક્ષેપ થાય ઊંઘમાં. આ પૂજારીઓ આપણે ત્યાં બધી ભક્તિઓ કરે છે ને, એ યોગી બાપા એવી રીત શીખવાડી છે આપણને. બેલ મારીને અંદર જવાનું, સવારમાં સીધો મોટો હેલોજન નહીં કરી નાખવાનું, ધીમી લાઇટ કરે, ધીમા અવાજે કામ કરે. શરૂઆતમાં ઉઠાડે, ત્યાંથી દાંતણ કરાવે, બ્રશ કરાવે, ઉલ ઉતરાવે. દુનિયાના કોઈ મંદિરમાં ઉલ તો ઉતરાવતા જ નહીં હોય. બોલો, બ્રશ કરો કોક કરાવતા હોય તો, પણ ઉલ ઉતરાવે ઠાકોરજીને. અને નિર્ભય સ્વામીને બધા ભક્તિ કરે છે ને, આમ બધું આમ શેમ્પૂથી નવડાવે રોજ ઠાકોરજીને. અને ઠાકોરજીને બધા ટાઈમ નાસ્તો આ તે બધું વ્યવસ્થિત. વળી પાછા પોઢાડે ત્યારે પગ દબાવી નીકળે પૂજારીઓ ઠાકોરજીને, લાલજીને. 4 વાગે વળી જ્યુસ ધરાવે, ફ્રૂટ ધરાવે, સગવડ હોય તો બધી સૂકો મેવો હોય પાછો ધરાવે. 4 વાગે પાણી પાવા આવે, રાત્રે પણ એવા થાળ ધરાવે, થાળ ગાય. એવી ભક્તિ કરે છે ને. બાપા પણ એવી ભક્તિ કરે છે. અમે ભુજમાં હતા સ્વામી સાથે, અને બાપા તો કે આપણે આરતીના દર્શન કરવા જૂના મંદિરમાં, અને બહુ જ ગરમી હતી, સખત ગરમી. અક્ષરધામમાં એક વખતે આતંકવાદ આવેલો ગાંધીનગર, એ અરસામાં બધા કમાન્ડરો ભેગા ફરે, અને ડીએસપીની ગાડી ને પીએસઆઈઓ 4-5 ને આ 2 ગાડી કમાન્ડરોની ને હરિભક્તો દેશ પરદેશના 25 જેટલી ગાડીઓ આગળ પાછળ. એટલો મોટો કાફલો દર્શન કરવા નીકળે ને આખો રોડ બધા આમ જોઈ રહ્યા, શું છે આ આગળ પાછળ. મામલતદારો ભેગા ને કેટલી જીપો ને ગાડીઓ. અને સ્વામી કે આરતીના દર્શન કરવા છે ને બરોબર સ્વામી ગયા ને મારે વાળા પડદા બંધ કરી દીધા કે થાળ આવી ગયા. જોઈ કે આવ્યા સ્વામી, અને પતરાનો શેડ ને કાળ ઝાળ ગમી. તે સ્વામી તો ખુરશી પર બેઠા. સ્વામી કે આરતી થશે ને ક્યાં સુધી 1 કલાક બેઠા બાપા, પરસે વળે ગાતરીએથી પવન નાખીએ અમે. તે એક સાધુ જૂના મંદિરના આવ્યા. બાપા કે કંઈક મહારાજના ચરિત્રની વાતો કરો તમે. મહારાજ તો કચ્છમાં બહુ 10-12 વાર આવ્યા છે, 12-13 વખત. તો એ જ્ઞાન આપવા મળ્યા.
સ્વામીને જ્ઞાન આપવા મળ્યા કે તમારે છે ને તમારે ગુજરાત એ બાજુ જ કામ કરવું જોઈએ. અહીં કચ્છમાં તો સત્સંગ છે જ કે સ્વામી મહારાજના પ્રસંગો કહેવાનું કીધું. અને આરતી થઈ, સ્વામી તો બધાએ પ્રસાદીના સ્થાને ગયેલા. પછી સ્વામી થાકી ગયા હતા અને જેવા રૂમમાં આવ્યા ને થાળ મૂકાણો ભગવાન આગળ, સ્વામીને ચાદડી નહોતી ને આસન્યું નહોતું ને પથ્થર ઉપર બેસીને 5 થાળ ગાયા બાપાએ હાથ જોડીને. બોરસદમાં એકવાર મેં થાળ મૂક્યો, રમણભાઈ વકીલ છે, સૂર્ય મંદિર બંધાયું છે, નીચે હજી બાપા સોફા પર પત્ર લખતા હતા અને મેં નીચે થાળ મૂક્યો. સ્વામી 1 મિનિટમાં જ નીચે બેસી ગયા અને હાથ જોડીને ઠાકોરજી સામે 5 થાળ ગાયા બાપાએ. દીવાના થઈ જાય સ્વામી. અરે યોગી બાપા તો ઘનશ્યામ મહારાજ જોડે વાતો કરે, આપણે તો શરમ આવે. તમે પૂછો કેમ છો મહારાજ, કોક જોવે તેલા શું તું દર્શન કરે શું કરે. યોગી મહારાજ તો પૂછે કેમ ઘનશ્યામ મહારાજ તબિયત સારી છે ને. મૂર્તિને પૂછે ઊંઘ આવી ગઈ છે, મચ્છરા નથી કરડ્યા ને, પૂજારી થાળ બરાબર જમાડે છે ને, રસોઈ ફાવે છે ને, બધું પૂછે ઠંડી ગરમીનું. અને પૂજારી પૂછે કે બાપા તમે બોલો સંભળાય, પણ આ મૂર્તિ બોલે, સ્વામી કે મૂર્તિ બોલે છે ને કે અમને તો સંભળાતું નથી. બાપા કે જેને કે ટેલિફોન હોય ને એને સંભળાય કે ભગવાનનો ટેલિફોન યોગી મહારાજ આગળ છે. અને રસ બસી જાય. જો થાળ ધરાવ્યા આપણે ભાવનગરમાં, અડધો થાળ ધરાવી દીધો યોગી બાપાએ. પડદો બંધ કરીને થાળ ગયા. પેલા હરિભક્તે સંકલ્પ કર્યો હતો થાળ જમી જાય એવું કરો. સુરતમાં શ્રીખંડવાળા આંગળાને હોઠ થયા હતા. ઘણી વાર ભગવાન એવી પ્રતીતિ આપે છે. ડૉક્ટર સ્વામી પરદેશ હતા ત્યારે નારાયણ ચરણ સ્વામી ભેગા હતા ત્યારે વઘારેલી છાશ પી ગયા હતા મહારાજ, આખો પ્યાલો. બહુ પ્રસંગો એવા આવે છે. ગણપતિની દૂધ પી ગયા હતા, વચ્ચેમાં આવે છે ને ગણપતિ, બધે દૂધ પીવા મળ્યા હતા ગણપતિ. અને લોકોને અહોભાવ થવા મળ્યો છે તમે પીવો, તમે પાવો તો તમારાથી પીવે, એવું નહીં પૂજારીનાથી જ પીવે, કોઈ પણ પાય. તો ભગવાન છે એવી પ્રતીતિ કોઈક વાર લાવે. પણ હિન્દુ છે ને એ જ મૂર્તિનું ખંડન કરે છે. ગણાય જોજો, કોઈ મુસલમાનની મસ્જિદનું ખંડન નહીં કરે કે ત્યાં તો પથ્થરો છે ને હું ત્યાં ભગવાન છે ને, પથ્થરની પૂજા કરે છે લોકો. પણ આપણે હોય હવે મૂર્તિમાં ક્યાં ભગવાન હોય છે ને કોની ભાડાન કેવું જોવે છે ને, સાક્ષાત ભગવાન છે જ મૂર્તિમાં. એની પ્રતીતિ આપણે લાવવાની છે. એટલે મહારાજ કહે છે નાસ્તિક ભાવ ન લાવવો એમાં. અમે ત્યાં એક લાખ્યાણી ગામ છે, લાખ્યાણી ગઢડા નજીકમાં. હવે ત્યાં અમે ગયા ને તો હું ઘનશ્યામ બાપા મંદિરમાં ઉતરેલા, એની ભેગો હું બહુ ફર્યો છું ગામડા સૌરાષ્ટ્રમાં. પહેલાં જૂના મંદિરમાં ઉતારો કર્યો તો પૂજારી હતા ત્યાં, તો આરતી ઉતારી એની. પછી આરતી બધા લઈ લેતી ને બાજુ મૂકી તો એની બીડી હળગાવી આરતીમાંથી. ભલા મેં કીધું આરતીમાંથી તું બીડી, એ કે ભગવાને આરતી ઉતરી ગઈ એવું શું છે કે ખોટું બાકસ બગાડવું કે. એક તો બીડી જ ન પીવાય, પછી આરતીમાં અમારી નજર સામે કરે છે પેલો. એટલે મંદિરમાં તો પહેલાં જુગાર રમતો ખૂની થઈ ગયું છે ત્યાં તો બધા જૂના મંદિરમાં. આપણું અત્યારે સરસ મંદિર નવું થયું છે, મંડળ આપણું સારું છે. પણ પૂજારીઓ આરતી કરતા હોય દાગીના બદલી નાખે ઠાકોરજીના, ભગવાનની સામે બધું આખું પછું કરી નાખે, બહાર બધું છાપામાં આવતું જ હોય છે અવારનવાર. પણ આપણે ત્યાં બધી ભક્તિની રીત અખંડ ઠાકોરજીને, કંઈ પ્લેનમાં બેસવાનું તો ઠાકોરજીને આગળ લો, નવું મકાન હોય ઠાકોરજીને આગળ લો, ફોટા પડાવો ઠાકોરજી લાવો, ગમે ત્યાં ક્યાં હોય હરિકૃષ્ણ મહારાજને પ્રાણની જેમ રાખે છે. એકવાર તો ભાવનગરમાં પધરામણીમાં ઠાકોરજી પડી ગયા, લપસ્યા એક સંત, તે ઠાકોરજી પડ્યા ને સ્વામી સીધા જ મંદિરે આવી ગયા પધરામણી બંધ કરીને. અને બાપાએ 25 દંડવટ કર્યા છે. કગરે હો, બાપાની આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ અપરાધ થઈ ગયો. તરોપા મગાવી નાળિયેરનું પાણી ધરાવ્યું, શીરો કરાવડાવ્યો, મહારાજને આમ પંપાળા કરે સ્વામી, આમ ગળગળા થઈ ગયા બાપા એકદમ. જો ઠાકોરજી પડી ગયા પડથી પડ્યા હતા બીજા સંતથી, પછી એની પર ગરમ ન થાય. એકવાર એક પેલા પ્રીતમ પ્રસાદ સ્વામી છે ને મુંબઈ, તે દાસદમાં બાપા સાથે મેં પધરામણી હતા 82ની સાલમાં, અને પ્રેમાનંદ પારાયણ વાંચતા હતા. પછી 2 દાડા વિવેક સાગર સ્વામી વાંચીને બાપા પધરામણી બધે નીકળે, તે હું ઠાકોરજી લઈને નીકળું પધરામણી ભેગા. હરિકૃષ્ણ મહારાજ બધે પધરામણી ભેગા જ હોય. તો પ્રીતમ પ્રસાદ સ્વામી કે આજ મારે જવું છે પધરામણી, તમે રોજ જાઓ છો ને મને જવા દો આજ. મેં વાંધો નહીં તમે જાઓ, આપણે કથા સાંભળીશું. કારણ કે સ્વામીની રુચિ નહીં કે બધા ટોળું પધરામણી ફરે. એક ગાડલું હોય, ઝાઝા સંતો હોય તો ગીરજી થાય, પધરામણીમાં ઉતાવળ હોય, બહુ જ ઉતાવળ હોય પધરામણીમાં. સખત એ વખતે પધરામણી ફાસમ ફાસ. ડૉક્ટર સ્વામી તો ફળિયામાં ઊભા રહે, ઓસરી બેહે નહીં, કારણ કે સ્વામીની સ્પીડ એટલી બધી ને અને શાંતિથી હાલે. એટલે બીજા ફળિયામાં જાય ત્યારે ફળિયામાં ઊભા રહે, સ્વામી બધી વિધિ કરતા હોય ને બધા બીજી હાલે આવે પધરામણી ભેગા આ રીતે કરે. બાઢડામાં શું કર્યું, તુલસીના પાંદડા બહુ હતા અને સ્વામીને બહુ જ ઉતાવળ, પણ ડૉક્ટર સ્વામી કે બધા પાંદડા વીણાવ્યા. અને પેલા માવજીભાઈને કે તમે છે ને ગાળેલા પાણી ધોઈ આવો. પછી બાપા કંઈ બોલે નહીં,
પછી બેઠા બેઠા જમી લીધા, ચાવ્યા, પછી ઉઠ્યા. બાપા શું કરે, આપણે ઉતાવળ થઈ હોય તો સ્વામી ગરમ થાય. જીટોડિયામાં કંઠી ઘૂસવાળી છે, સ્વામી ખીજાણ મારી ઉપર. કંઠી એવી છે ને, હમણાં નીકળી જશે એવું થાય. ઝીણા દોરા હોય ને, જીટોડિયા ગામ આણંદ ચોડે છે ઈશ્વરભાઈને ત્યાં, અને શિક્ષાપત્રીની પારાયણ હતી એક દિવસની. વિવેક સાગર સ્વામી સરસ કથા વાંચે. અમને શું કે ભાઈ કથા તો રોજ છે જ ત્યાં, આપણે હાલો ને બાપાને લાભ લઈ પધરામણીમાં. તો હું તો ભેગો ગયો અને કંઠી ઘૂસાણી. સ્વામી કે હાવ બાઘા જેવા છો મને કે, અને ગરમ થઈ ગયા સ્વામી. ભાને જ પડજો, જલ્દી કરો ને. તે આપણે એવી હોય જ નહીં ભાઈ, એ ઝુમખો મૂકી દો ને ઘૂસાડેલો બીજો નવો કાઢીને આપી દઈએ. પણ આમાં કંઠી એવી વસ્તુ છે, હમણાં નીકળી જશે, હમણાં નીકળી જાય એવું થાય પાછું. તે 2-5 પધરામણી ફરીને ઘૂસાડ એકવાર પાછી. તે સ્વામી ફરીને ગરમ થયા. મેં કીધું સ્વામી બાપા એમ છે ને તમારે લાભ લેવા આવ્યા ભેગા, તમે ગરમ થાવ છો તો અમારો જીવ તો અધ્ધર રહેશે. મેં કીધું કંઈ પધરામણીનું સુખ આવતું જ નથી. મને એમ થાય એને કદાચ કથામાં બેઠા હોત તો સારું હતું. તે સ્વામી પછી ખીજાય જ નહીં, ગમે તેટલી વાત હોય પછી શાંતિ રાખે સ્વામી. આવું કહી દીધું ને પછી ન ખીજાય. આપણે બીક લાગે, ખીજાશે ભાઈ તમે ખીજાવ છો ને અમને મજા નથી આવતી. પધરામણી નામ અધર જીવ રહે ને, કંઠીને કંઈક લેવા, કંઈક 2 રૂપિયાની મૂર્તિ વેચવાની, પછી પ્રસાદ ધરાઈ દેવાનો, બધું પેલા વર્તમાન ધરાવવાના હોય, આ હોય બાપાનું બધું આરતી પેટાવવાની, કંઠી પહેરાવવાની, અને 2 મિનિટમાં જ પૂરું કરી નાખવાનું હોય. કારણ કે 100 પધરામણી કરવાની હોય કલાકમાં, લાઈનમાં બધું. પણ સ્વામી છે ને હરિકૃષ્ણ મહારાજ લઈને ફરે અને બધી મર્યાદા વ્યવસ્થિત બધું રાખે. બાપા એકવાર બોલ્યા ધર્યા વગર જમવું તે ધૂળ ખાધા બરોબર છે.